ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વોલ્ટેજ રેગ્યુલેશન વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એ વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે નક્કી કરવામાં આવે છે એની રીતો વિશે અભ્યાસ કરવાના છીએ. એમાં ટોટલ 4 રીતો આપેલી છે. પહેલી છે ડાયરેક્ટ લોડિંગની રીત, સેકન્ડ છે સિંક્રોનસ ઇમ્પિડન્સની રીત, ત્રીજી છે એમ્પિયર ટર્ન અથવા તો એમએમએફની રીત અથવા તો રોટરની રીત, અને ચોથી મેથડ છે ઝીરો પાવર ફેક્ટરની રીત અથવા તો પોર્ટિયરની રીત. બરાબર. તો આ 4 મેથડની મદદથી આપણે આ 4 મેથડની મદદથી આપણે વોલ્ટેજ રેગ્યુલેશન નક્કી કરી શકીએ કે અલ્ટરનેટરનો વોલ્ટેજ રેગ્યુલેશન કેટલો છે એ આપણે આ 4 મેથડની મદદથી નક્કી કરી શકીએ. બરાબર. તો આપણે આ 4 મેથડ વિશે અભ્યાસ કરવાના છીએ. આજે આપણે જે મેથડનો અભ્યાસ કરવાના છીએ એ છે ડાયરેક્ટ લોડિંગની રીત. બરાબર. તો આપણે આ મેથડ સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો બધા ધ્યાનથી સાંભળજો, અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સ અથવા તો કોલ કરીને પૂછા કરી શકો છો. બરાબર. ઓકે. તો આપણે એ મેથડ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક ફિગર આપેલી છે. બરાબર. તો એ ફિગર વિશે આપણે થોડુંક અભ્યાસ કરી લઈએ કે એ ફિગર શું કહેવા માંગે છે. બરાબર. અથવા તો એ ફિગરનો અભ્યાસ કરતાં પહેલાં આપણે શું કરીએ, પહેલે અલ્ટરનેટરની રચના વિશે અભ્યાસ કરી લઈએ. બરાબર. તો મેં આગળ લેક્ચરમાં અલ્ટરનેટરની રચના વિશે થોડુંક આપણે જોયું હતું. બરાબર. તો અલ્ટરનેટની રચનામાં કેવું હોય કે એક આર્મેચર વાઇન્ડિંગ હોય જે સ્થિર હોય. કેવી હોય? સ્થિર હોય. અને જે આ આર્મેચર વાઇન્ડિંગ હોય એ કેવી હોય? સ્ટારમાં અથવા તો ડેલ્ટામાં જોડેલી હોય. બરાબર. અહીંયા આર્મેચર વાઇન્ડિંગ હશે જે સ્ટારમાં અથવા તો ડેલ્ટામાં જોડેલી હશે અને જે સ્થિર હશે. બરાબર. પછી શું હોય? રોટર હોય. રોટર શું હોય? ફરતો હોય. બરાબર. અને રોટર ઉપર શું રાખેલી હોય? ફિલ્ડ વાઇન્ડિંગ રાખેલી હોય. શું રાખેલી હોય? ફિલ્ડ વાઇન્ડિંગ. અને એ ડીસી સપ્લાય વડે જોડેલી હોય. બરાબર. તો ડીસી સપ્લાય વડે આ ફિલ્ડ વાઇન્ડિંગ શું થાય? એક્સાઇટેડ થાય. બરાબર. એટલે એક્સાઇટેડ એટલે શું કે એમાંથી કરંટ પસાર થાય, અને કરંટ પસાર થાય એટલે એમાં ફ્લક્સ ઉત્પન્ન થાય. બરાબર. તો એને શું કહેવાય? એક્સાઇટેડ કહેવાય. બરાબર. જે ફ્લક્સ ઉત્પન્ન કરે એને શું કહેવાય? એક્સાઇટેડ. ઓકે. તો આવી રીતે રચના હોય અલ્ટરનેટરની. બરાબર. અને આ રોટર કેવું હોય? ફરતું હોય. બરાબર. ઓકે. હવે રોટરને ફરાવે કોણ? તો પ્રાઇમ મૂવર ફરાવે. બરાબર. હવે પ્રાઇમ મૂવર એટલે શું? તો પ્રાઇમ મૂવર ઘણા બધા હોય. ઓકે. મોટરને પણ તમે પ્રાઇમ મૂવર તરીકે લઈ શકો, અને આ મેથડમાં લીધેલી છે. બરાબર. ઓકે. તો અહીંયા સિમ્પલ કન્સ્ટ્રક્શન છે અલ્ટરનેટરનો. એક રોટર હોય, રોટર ઉપર ફિલ્ડ હોય, અને ફિલ્ડ જોડે ડીસી સપ્લાય કનેક્ટેડ હોય. બરાબર. અને એ રોટરને ફરાવવા માટે પ્રાઇમ મૂવર હોય. પ્રાઇમ મૂવર કોણ હોય? તો પ્રાઇમ મૂવર એ મોટર જ હોય. બરાબર. મોટર ફરે એટલે એ રોટરને ફરાવે ઓટોમેટિક. બરાબર. બંને જોડેલા હોય તો. અને એક આર્મેચર વાઇન્ડિંગ હોય એ સ્ટારમાં અથવા તો ડેલ્ટામાં જોડેલી હોય. બરાબર. હવે જ્યારે આ રોટર ફરશે ત્યારે એના ઉપરની વાઇન્ડિંગ પણ ફરશે. હવે વાઇન્ડિંગ ઉપર શું હોય? ફ્લક્સ હોય. અને ફ્લક્સ શું કરશે? આ આર્મેચર વાઇન્ડિંગને કાપશે. તો આ આર્મેચર વાઇન્ડિંગમાં શું થશે? વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. બરાબર. તો એ તમને ખ્યાલ જ છે પ્રિન્સિપલ. બરાબર. અથવા તો સિદ્ધાંત તમને ખ્યાલ જ છે અલ્ટરનેટરનો. બરાબર. અને આર્મેચર ઉપર જે વોલ્ટેજ હોય તમે લોડ તરફ મોકલો. બરાબર. ઓકે. તો અહીંયા એ ફિગર થોડીક અહીંયા અલગ આપેલી છે, પરંતુ કન્સેપ્ટ સરખો છે. બરાબર. તો અહીંયા જે 3 ફેઝ અહીંયા આપેલું છે અથવા 3 વાઇન્ડિંગ આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. આ 3 વાઇન્ડિંગ છે. આ 3 વાઇન્ડિંગ કઈ છે? તો આ 3 વાઇન્ડિંગ આર્મેચર વાઇન્ડિંગ છે. કઈ છે? આર્મેચર વાઇન્ડિંગ. અને આ આર્મેચર વાઇન્ડિંગની જે 3 વાઇન્ડિંગ છે એ સ્ટારમાં જોડેલી છે. બરાબર. પછી સ્ટારથી થઈને આવી રીતે લોડમાં જોડેલી છે. તમે જોઈ શકો છો. બરાબર. આવી રીતે. ઓકે. તમે જોઈ શકો છો આ 3 વાઇન્ડિંગને આવી રીતે લોડમાં જોડેલી છે. લોડ કયો છે? 3 ફેઝ લોડ. બરાબર. 3 ફેઝ છે એટલે 3 ફેઝ લોડ હોય. બરાબર. અને આ જે છેડો છે આને શું કહેવાય? ન્યુટ્રલ કહેવાય. બરાબર. સ્ટાર છે એટલે ન્યુટ્રલ હશે. બરાબર. ઓકે. હવે આ જે આર્મેચર વાઇન્ડિંગ છે એમાં વોલ્ટેજ કેટલો ઇન્ડ્યુસ થયો એ માપવા માટે અહીંયા વોલ્ટેજ આપેલો છે, અથવા તો શું કહેવાય? વોલ્ટમીટર આપેલો છે. બરાબર. જે શું કરશે? વોલ્ટેજ માપશે. બરાબર. અને જે અલ્ટરનેટર છે એમાંથી અથવા તો એ આર્મેચર વાઇન્ડિંગમાંથી કરંટ કેટલો પસાર થાય, અથવા તો આ લોડ કેટલો જોડેલો છે, તો આ લોડને માપવા માટે અહીંયા એમીટર રાખેલો છે. બરાબર.
તો આ જે વસ્તુ છે આ વસ્તુ શું છે? સ્ટેટર છે. શું છે? સ્ટેટર. ઓકે, અલ્ટરનેટરની સ્ટેટર, જ્યાં આર્મેચર વાઇન્ડિંગ હોય અને ડેલ્ટા અથવા તો સ્ટારમાં જોડેલી હોય. અહીંયા સ્ટારમાં જોડેલી છે, બરાબર. અને એ જે વાઇન્ડિંગ છે એ લોડ વડે જોડેલી હોય, બરાબર. તો અહીંયા જોડેલી છે લોડ વડે. ઓકે, હવે રોટર વિશે આપણે અભ્યાસ કરીએ. તો રોટરમાં શું હોય? તો રોટર ઉપર ફિલ્ડ લાગેલી હોય, બરાબર. તો અહીંયા ફિલ્ડ લાગેલી છે, બરાબર. એ ફિલ્ડ ડીસી સપ્લાય વડે એક્સાઇટેડ હોય, બરાબર. તો અહીંયા ડીસી સપ્લાય વડે એક્સાઇટેડ છે. જુઓ, આ સ્વિચ ચાલુ કરશો એટલે ડીસી સપ્લાય આ ફિલ્ડને મળશે, બરાબર. હવે આ જે ફિલ્ડમાંથી કરંટ પસાર થાય છે એ કરંટમાં આપણે ફેરફાર કરી શકીએ, બરાબર, આ રિયોસ્ટેટની મદદથી. ઓકે, તો રિયોસ્ટેટમાં વધારો કરશો તો કરંટમાં ઘટાડો થશે, બરાબર. અને રિયોસ્ટેટમાં ઘટાડો કરશો તો કરંટમાં વધારો થશે, બરાબર. હવે જે ફ્લક્સ છે એ ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? કરંટ ઉપર. જો કરંટમાં વધારો કરશો તો ફ્લક્સમાં વધારો થશે, કરંટમાં ઘટાડો કરશો તો ફ્લક્સમાં ઘટાડો થશે, બરાબર. ઓકે, અને બીજું કે અહીંયા જે આ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે આર્મેચરમાં, એ આર્મેચરનો વોલ્ટેજ કોના ઉપર આધાર રાખે છે? તો આ ફ્લક્સ ઉપર આધાર રાખે છે. ઓકે, તો આ તમને થોડુંક નવું શીખવા મળ્યું હશે કે જે અલ્ટરનેટરમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે કોના ઉપર આધાર રાખે? તો આ ફિલ્ડ ઉપર આધાર રાખે. એટલે કે ફિલ્ડમાં જેટલો ફ્લક્સ હોય એના ઉપર આધાર રાખે, બરાબર. ઓકે, હવે આપણને ખબર છે કે રોટર ઉપર ફિલ્ડ હોય, ફિલ્ડ આવી ગઈ. હવે રોટર છે એ ફરતો હોય તો એ ફરાવે કોણ? એને ફરાવે કોણ? તો ફરાવે કોણ? તો અહીંયા એક ડીસી શન્ટ મોટર આપેલી છે. એ ડીસી શન્ટ મોટરને તમે ડીસી સપ્લાય આપશો તો એ મોટર શું કરશે? ફરશે, બરાબર. અને એ મોટર એ કોના વડે જોડેલી હશે? તો આ રોટરથી જોડેલી હશે, બરાબર. તો અલ્ટરનેટરનું જે રોટર છે એ ડીસી મોટર વડે જોડેલું હશે, બરાબર. તો ડીસી મોટર ફરશે તો અલ્ટરનેટરનું રોટર ઓટોમેટિક ફરશે, બરાબર. અને અલ્ટરનેટરનું રોટર ફરશે તો એના ઉપરની જે ફિલ્ડ છે એ પણ ફરશે, બરાબર. ઓકે, હવે જે આ ડીસી શન્ટ મોટર છે એની રચના આપણે જોઈ લઈએ. તો આર્મેચર આપેલો છે, એની સમાંતરમાં ફિલ્ડ આપેલી છે, બરાબર. અને આ તમારે ન લખવું હોય તો ન લખી શકો, બરાબર. ન લખવું હોય તો વાંધો નહીં, પરંતુ આ સ્ટાર્ટર છે, બીજું કાંઈ નહીં. તમારે રચના આવડતી જશે, બરાબર. ડીસીએમટીમાં તમે ભણી ગયા હશો. ઓકે, અહીંયા ડીસી સપ્લાય આપેલો છે. ડીસી સપ્લાય આપશો એટલે આ ફિલ્ડ વાઇન્ડિંગ છે ત્યાં ફ્લક્સ ઉત્પન્ન થશે, બરાબર. અને એ ફ્લક્સ છે, બરાબર. અને આ ફ્લક્સ છે પછી અહીંયાથી કરંટ પસાર થશે. તો કરંટ કેરિંગ કંડક્ટરને ફ્લક્સમાં મૂકવામાં આવે તો એમાં ટોર્ક લાગે અને આ આર્મેચર ફરશે, બરાબર. ઓકે, તો ડીસી મોટર છે અથવા તો ડીસી શન્ટ મોટર છે એમાં આર્મેચર ફરે છે, જ્યારે અલ્ટરનેટરમાં આર્મેચર સ્થિર છે, બરાબર. એ એનો તફાવત છે. તો આ આર્મેચર ફરશે, એ આર્મેચર કોને ફરાવશે? તો આ રોટરને ફરાવશે. કોનો રોટર? તો અલ્ટરનેટરનો રોટર, બરાબર. તો આ તમારે થોડી આકૃતિ છે એ તમે સમજી રહ્યા હશો, બરાબર. જો હજી પણ સમજણ ન પડી હોય તો તમે મને પૂછી શકો છો કે આ શું કહેવા માંગે છે, બરાબર. તો સિમ્પલ હું ફરીથી રિપીટ કરું છું કે જે અલ્ટરનેટરનો રોટર છે એને ફરાવશે કોણ? તો આ ડીસી શન્ટ મોટર. ડીસી શન્ટ મોટર એને તમે ડીસી સપ્લાય આપશો તો આ આર્મેચર ફરશે. આ આર્મેચર આ ફિલ્ડને ફરાવશે અને આ ફિલ્ડ ફરશે તો આમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે, બરાબર. અને આ જે આ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે કોના ઉપર આધાર રાખે છે? તો આ ફિલ્ડના ફ્લક્સ ઉપર આધાર રાખે છે. હવે આ ફિલ્ડનો ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? તો આ રિયોસ્ટેટ ઉપર, બરાબર. ઓકે, તો તમે આ સમજી શકો છો, બરાબર. ઓકે, તો હવે આપણે આ મેથડ ચાલુ કરીએ. ઓકે, ટૂંકમાં આ એક્ઝામમાં તમારે સમજાવવાની જરૂર નથી, બરાબર. આ મેં ખાલી તમને સમજાય એટલા માટે સમજાવી છે, બરાબર. ઓકે, તો હવે આપણે આ મેથડ ચાલુ કરીએ. તો તમે શું કરો કે આ જે ડીસી શન્ટ મોટર છે એને ચાલુ કરો, એટલે એને ડીસી સપ્લાય આપો તો આ આર્મેચર ફરશે. આ આર્મેચર ફરશે એટલે આ રોટર ફરશે, બરાબર. હવે આ રોટરની સ્પીડ કેટલી હોવી જોઈએ? તો તમે અલ્ટરનેટરની નેમ પ્લેટ ઉપર જોશો તો એમાં સ્પીડ આપેલી હશે કે તમે જે અલ્ટરનેટરનો રોટર છે એને તમે આટલી સ્પીડથી ફરાવો, બરાબર. તો અહીંયા ધારો કે 1500 આરપીએમ આપેલી હોય, ધારો કે ને લખવાની નથી અંદર, ધારો કે 1500 આરપીએમ આપેલી હોય કે અલ્ટરનેટરને તમે 1500 આરપીએમ ઉપર ફરાવો, પરંતુ અહીંયા ડીસી શન્ટ મોટરની જે સ્પીડ છે એ 1000 આરપીએમ હોય તો તમે શું કરશો? આ 1000 છે પણ અહીંયા જોઈએ કેટલી? 1500. આ જે ફરશે કોની મદદથી? તો આ ડીસી શન્ટ મોટરની મદદથી ફરશે, પરંતુ ડીસી શન્ટ મોટરની સ્પીડ શું છે? 1000.
તો તમે શું કરશો હવે? તો તમે આ જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં ઘટાડો કરો, અથવા તો આ તમે શીખી ગયા હશો કે ડીસી શન્ટ મોટરમાં જે ફિલ્ડ છે એ સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે તમે ફિલ્ડમાં વધારો કરશો તો સ્પીડમાં ઘટાડો થશે, અને ફિલ્ડમાં ઘટાડો કરશો તો સ્પીડમાં વધારો થશે. બરાબર? તો તમારે અહીંયા શું કરવાનું છે કે સ્પીડમાં વધારો કરવો છે. 1000માંથી કેટલી લઈ જવી છે? 1500. તો તમે શું કરો કે આ ફિલ્ડમાં ઘટાડો કરો. ફિલ્ડમાં ઘટાડો કરો એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ છે એમાં ઘટાડો કરો, તો તમારી સ્પીડ વધશે. તો આ ઘટાડો કઈ રીતે કરવાનો? તો આ રિયોસ્ટેટની મદદથી. તમે રિયોસ્ટેટની વેલ્યુ વધારો તો કરંટમાં ઘટાડો થશે, આ કરંટમાં ઘટાડો થશે તો ફ્લક્સમાં ઘટાડો થશે, અને ફ્લક્સમાં ઘટાડો થશે તો સ્પીડમાં વધારો થશે. બરાબર? તો તમે આ જે ડીસી શન્ટ મોટરની સ્પીડ છે એ તમે આ જે અલ્ટરનેટરની નેમ પ્લેટ ઉપર જે સ્પીડ આપેલી છે એટલી કરી નાખો. બરાબર? ઓકે, તો તમે કરી નાખ્યું. બરાબર? આની મદદથી. ઓકે, પછી તમે આ જે ફિલ્ડ છે એ ફિલ્ડની મદદથી તમે આ જે અલ્ટરનેટરના નેમ પ્લેટ ઉપર જે રેટેડ વોલ્ટેજ આપેલો છે એ રેટેડ વોલ્ટેજ કરી નાખો. કોની મદદથી? તો આ રિયોસ્ટેટની મદદથી. ઓકે, તો તમે શું કર્યું? બે સ્ટેપ કર્યા કે એક સ્પીડ રેટેડ કરી નાખી. કોની મદદથી? તો આ રિયોસ્ટેટની મદદથી. અને વોલ્ટેજ રેટેડ કરી નાખ્યા. કોની મદદથી? તો આ રિયોસ્ટેટની મદદથી. બરાબર? ઓકે, તો તમે એ રેટેડ સ્પીડ કરી નાખી, રેટેડ વોલ્ટેજ કરી નાખ્યા. બરાબર? હવે તમારા આ બે કામ થઈ ગયા. હવે તમે શું કરો? આ લોડને જોડો. કોની મદદથી? તો આ સ્વિચની મદદથી. ઓકે, તો તમે શું કર્યું કે આ સ્પીડને અથવા શું કહેવાય આ અલ્ટરનેટરને લોડ વડે કનેક્ટ કરી નાખ્યો. બરાબર? આ સ્વિચની મદદથી. ઓકે, હવે જેવું તમે લોડને કનેક્ટ કરશો તો તમને ખ્યાલ છે કે લોડ વધે તેમ સ્પીડમાં ઘટાડો થાય. લોડ વધે એમ સ્પીડમાં ઘટાડો થાય. તો તમારો આ જે 1500 સ્પીડ ઉપર ફરતું હતું એ પાછું 1000 કે 1200 ઉપર આવી જશે. આ લોડ વધ્યો એટલે સ્પીડમાં ઘટાડો થશે. તો વળી પાછો તમે શું કરો? સ્પીડને વધારવી પડશે. હવે સ્પીડને વધારવા માટે શું કરવાનું? આ ફ્લક્સને ઘટાડવો પડશે. ફ્લક્સને કઈ રીતે ઘટાડશો? તો આ રિયોસ્ટેટની વેલ્યુ વધારીને. રિયોસ્ટેટની વેલ્યુ વધારશો એટલે કરંટ ઘટશે. કરંટ ઘટશે એટલે તમારું જે ફિલ્ડ ફ્લક્સ છે એમાં ઘટાડો થશે અને સ્પીડમાં વધારો થશે. બરાબર? ઓકે, તો આ લોડ વધારશો તો સ્પીડમાં ઘટાડો થયો, પરંતુ પાછો અહીંયા રિયોસ્ટેટની વેલ્યુમાં ફેરફાર કરીને તમે સ્પીડ પાછો જેટલી હતી એટલી લઈ આવશો. બરાબર? રેટેડ સ્પીડ. ઓકે, પરંતુ અહીંયા જે કરંટ છે એ હજી ફૂલ લોડ કરંટ નથી આવ્યો. એટલે કે જે અલ્ટરનેટરના નેમ પ્લેટ ઉપર જે કરંટ છે એ કરંટ હજી આવ્યું નથી. એટલે કે રેટેડ કરંટ નથી આવ્યું. બરાબર? આપણે કેટલું કરવાનું છે? રેટેડ કરંટ. બરાબર? તો પછી આ લોડ વળી પાછો વધારવાનો, જોવાનો કરંટ રેટેડ છે કે નથી. જો ન હોય તો વળી વધારવાનો. બરાબર? પરંતુ આજે તમે લોડ વધારો છો ત્યારે તમારે આ સ્પીડમાં જેટલો ઘટાડો થાય એટલો પાછો તમારે એ સ્પીડમાં વધારો કરવો પડે. બરાબર? કોની મદદથી? તો આ રિયોસ્ટેટની મદદથી. બરાબર? ઓકે, સમજાય છે ને કે આ તમે લોડમાં વધારો કરશો તો સ્પીડમાં ઘટાડો થશે. બરાબર? હવે જો સ્પીડમાં ઘટાડો થયો તો એ પાછો વધારવો પડશે, અને વધારો કોની મદદથી કરશો? તો આ જે રિયોસ્ટેટની વેલ્યુ છે એમાં વધારો કરીને તમે સ્પીડમાં વધારો કરી શકો. બરાબર? હવે જો સ્પીડ વળી પાછું નોર્મલ થઈ જાય તો વળી પાછું જોવાનું આ કરંટને રેટેડ છે કે નથી. જો ન હોય તો વળી પાછો વધારવાનો. ઓકે, તો આ શું કરવાનું? આ પ્રોસેસ રિપીટ કરવાની કે લોડ વધારો. બરાબર? લોડ વધારશો એટલે સ્પીડમાં ઘટાડો થશે. તો આ સ્પીડમાં જેટલો ઘટાડો થયો એટલો પાછો વધારો કરવો પડશે. કોની મદદથી? તો રિયોસ્ટેટની મદદથી. બરાબર? પછી આ સ્પીડ પાછો નોર્મલ થઈ જાય તો પછી શું કરવાનું? આ કરંટને જોવાનો. કરંટ ફૂલ લોડ કરંટ છે કે નહીં. જો ન હોય તો વળી પાછો પ્રોસેસ કરવાની કે આમાં વધારો કરવાનો. બરાબર? તો આ પ્રોસેસ કર્યા રાખવાની અને પછી એક એવો ટાઈમ આવશે કે આ કરંટ તમારો રેટેડ થઈ જશે. બરાબર? શું કહેવાય? ફૂલ લોડ કરંટ થઈ જશે. બરાબર? જે નેમ પ્લેટ ઉપર આપેલું હશે. બરાબર? તો ફૂલ લોડ કરંટ થઈ જાય ત્યારે સ્ટોપ થઈ જવાનું. બરાબર? ઓકે, તો હવે આ કરંટ તમારો ફૂલ લોડ કરંટ છે અને સ્પીડ પણ તમારી આ રેટેડ સ્પીડ જેટલી છે. બરાબર? ત્યારે શું કરવાનું? આ વોલ્ટમીટરની મદદથી વોલ્ટેજ માપી લેવાનું. એનું નામ આપી દેવાનું VL. બરાબર? તો તમારે જ્યારે લોડ ફૂલ લોડ ઉપર હોય અને સ્પીડ રેટેડ હોય ત્યારે તમારું વોલ્ટમીટરની મદદથી વોલ્ટેજ માપી લો. વોલ્ટેજ માપી લો. ઓકે, વોલ્ટેજ માપાઈ ગયો. VL શું છે? ફૂલ લોડ. જ્યારે અલ્ટરનેટર એ ફૂલ લોડ ઉપર હોય ત્યારે વોલ્ટેજ આટલો હોય. બરાબર? VL જેટલો. ઓકે, તો VL શું છે કે અલ્ટરનેટર ઉપર ફૂલ લોડ હોય
અને જે અલ્ટરનેટરની સ્પીડ છે એ પણ કેવી હોય, રેટેડ હોય ત્યારનો વોલ્ટેજ છે, બરાબર. ઓકે, તમે VL ગોતી લીધો, બરાબર. હવે VL ગોતી લીધો. હવે શું કરો તમે કે આ જે લોડ હતો એ લોડ વધારો એ પાછું ઘટાડો કરો, બરાબર. હવે લોડમાં શું કરો છો તમે, ઘટાડો. હવે જ્યારે તમે લોડમાં ઘટાડો કરો ત્યારે તમારી સ્પીડમાં શું થશે, વધારો. ઓકે, કે જે રેટેડ સ્પીડ હતી એમાંથી એના કરતાં તમારી સ્પીડ શું થઈ ગઈ, વધી ગઈ, બરાબર. હવે સ્પીડ વધી ગઈ, આપણને શું જોવે છે, રેટેડ સ્પીડ. તો હવે પાછું શું કરવાનું, સ્પીડને ઘટાડો કરવો પડશે. હવે સ્પીડને ઘટાડવું પડે છે, બરાબર. સ્પીડને ઘટાડવા માટે શું કરવાનું, આ ફ્લક્સમાં વધારો કરવો પડે. આ જે ફ્લક્સમાં વધારો કરવો હોય તો તમારે આ જે રિયોસ્ટેટની વેલ્યુ છે એમાં ઘટાડો કરવો પડે, બરાબર. ઓકે, ટૂંકમાં તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો કે સ્પીડમાં વધારો કરવો હોય તો આ રિયોસ્ટેટની વેલ્યુ વધારો, અને જો ઘટાડો કરવો હોય તો રિયોસ્ટેટની વેલ્યુ ઘટાડો, બરાબર. ઓકે, તો અહીંયા શું કરવાનું છે, આપણને હવે સ્પીડમાં ઘટાડો કરવાનો છે. શું કામ, કેમ કે સ્પીડ તમારી વધી ગઈ. શું કામ, કેમ કે લોડમાં તમે શું કર્યો, ઘટાડો કર્યો. ઓકે, તો લોડમાં ઘટાડો કર્યો એટલે સ્પીડમાં વધારો થયો. તો આ સ્પીડને ઘટાડવી પડશે, તો તમે રિયોસ્ટેટની વેલ્યુ ઘટાડો તો સ્પીડ પાછો રેટેડ આવી જશે. પરંતુ તમારો લોડ કરંટ હજી 0 નથી થયો. આપણે કેટલું લઈ જવાનું છે, 0. જો ડાયરેક્ટ 0 ન કરતા, બરાબર, સ્ટેપ વાઇઝ જવાનો. વળી પાછો લોડને ઘટાડવાનો. લોડને ઘટાડશો એટલે સ્પીડમાં વધારો થશે, બરાબર. તો વળી પાછો તમે શું કરો કે આ ઇમ્પિડન્સની વેલ્યુમાં ઘટાડો કરો તો તમારી સ્પીડ વળી પાછો રેટેડ આવી જશે. પછી જોવાનું કરંટ 0 થયો. જો ન થયો હોય તો વળી પાછો આ પ્રોસેસ રિપીટ કરવાની, બરાબર. અને જે વખતે તમારો કરંટ 0 આવી જાય એ વખતે શું કરવાનું કે આ જે વોલ્ટેજ છે એ માપી લેવાનો, બરાબર. તો આ વોલ્ટેજ ક્યારે આવ્યો કે તમારો આ જે લોડ છે એ 0 આવ્યો ત્યારે, એટલે કે લોડ કનેક્ટ નથી ત્યારનું વોલ્ટેજ. અને સ્પીડ કેવી છે, રેટેડ સ્પીડ. ઓકે, તો તમે બે રીડિંગ લીધા, એક ફૂલ લોડ વખતે અને એક નો લોડ વખતે. ફૂલ લોડ વખતે વોલ્ટેજ કેટલો છે, VL. નો લોડ ઉપર વોલ્ટેજ કેટલો છે, EL. ઓકે, આપણે નામ આપી દીધા VL અને EL. VL શું છે, ફૂલ લોડ વોલ્ટેજ, અને EL શું છે, નો લોડ વોલ્ટેજ. બંને વોલ્ટેજ જે રીડિંગ લીધા ત્યારે અલ્ટરનેટરની સ્પીડ કેટલી છે, રેટેડ સ્પીડ. કેટલી છે, રેટેડ સ્પીડ, બરાબર, જે અલ્ટરનેટરના નેમ પ્લેટ ઉપર આપેલી હશે, બરાબર. હવે તમને VL અને EL મળી ગયું. હવે તમે વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન કરી શકો, બરાબર. આ સૂત્ર આપણે કાલે જોયો હતો, બરાબર. તો EL શું છે, નો લોડ વોલ્ટેજ અને VL શું છે, ફૂલ લોડ વોલ્ટેજ. તો આમાં તમે કિંમત મૂકશો તો તમને પર્સન્ટેજમાં વોલ્ટેજ રેગ્યુલેશન મળી જશે, બરાબર. તો આવી રીતે તમે અલ્ટરનેટરનું વોલ્ટેજ રેગ્યુલેશન ગોતી શકો, બરાબર. ઓકે, તો આ જો મેથડમાં તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને પૂછી શકો છો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.